બહુ જ ગરીબ ઘરમાં જન્મ્યો, 2 ટાઈમ ખાવાની તકલીફ. મારા બાપુજી એક ઓટલા ઉપર દરજી કામ કરે, 10 બાય 10નો ઓટલો. મારી બા આજે અહીંયા બેઠી છે. સ્કૂલથી આવીએ એટલે પેન્ટ શર્ટ ઘરે લઈ આવીએ, પાછા ગાજ બટન કરીને દુકાન પર આપીએ. 1 રૂમનું ઘર. ખાસ જે પાછળ વડીલો બેઠા છે એમના માટે હું આજે આવ્યો છું. મારી બા મને પેલી રેશન કાર્ડની ગાંઠોવાળી ખાંડ લેવા માટે લાઈનમાં ઊભો રાખે. પામોલીન તેલ નસીબદારોને ખાધું હોય તો. વાહ ભાઈ, છે મારા જેવી નોટો. તો સાલી શરમ આવે કે હાલ આપણે ગરીબ કેમ છીએ. એક દિવસ ઘેર આવીને મારે બાને મેં પૂછ્યું કે બા આપણે ગરીબ કેમ છીએ, આપણી પાસે પૈસા કેમ નથી, બધા પાસે આટલા બધા છે, આપણી પાસે કેમ નથી. ત્યારે મારી બાએ મને જવાબ આપ્યો, મને કે આપણે ગયા જન્મમાં સારા કામ નથી કર્યા ને એટલે ગરીબ છીએ. તો મેં કીધું હવે હું કરું. મને કે સારા કામ કરો. અને એ દિવસ છે ને આજનો દિવસ છે, જીવનમાં જે કર્યું એ બેસ્ટ કર્યું, ટોપ કર્યું, મસ્ત કર્યું. અને એનું પરિણામ એ આવ્યું કે લોકો જેના માટે દોરે છે એ બધું જ ઈશ્વરે માપે માપે બધું જ મને આપ્યું. રહેવા ઘર નહોતું, લોકો માટે ફ્લેટો બંગલાઓ બનાવું છું. બાપુજીની ઓટલા ઉપર દરજીની દુકાન હતી, હાલ 200 દુકાનનું કોમ્પ્લેક્સ બને છે. સ્કૂલમાં ફી ભરવાના પૈસા નહોતા, અત્યારે મોટી યુનિવર્સિટી બનાવું છું. મેં કેવું કર્યું કહેવા નથી આવ્યો, પણ આજનો વિષય મને બહુ સરસ આપેલ કે મૃત્યુની મજા. મારી બાની રૂમમાં એક થેલીમાં રોજ મારી બા થેલીમાં બધું રાખે. તો મને તો કે થેલીમાં રાખે છે હું તે એકદમ છાના માને ખોલ્યું. મેં તો કંઈ માલ પાણી લાગે છે લઈ લો. તેની અંદર નવી સાડી, નવો પેટીકોટ, નવી બધી વસ્તુઓ. મેં કીધું કેમ ડોસી આ અત્યારે? મને કે હું મરી જઉં તાર હોધવું ના પડે ને. આને કહેવાય મૃત્યુની તૈયારી. આ તો હમણાં કોવિડ આવ્યો તો એક 90 વર્ષના કાકા, માલે મળવું નથી. એટલે કાકા જાઓ હવે જગ્યા કરો, બહુ થયું. હાલ તમને બધાને સૌજીભાઈએ બહુ હસાયા. હું જ્યારે સૌજીભાઈ બોલું ત્યારે સૌજીભાઈ નહીં સમજવાનું, આખો ધોળકિયા પરિવાર સમજવાનું. આ ઈશારામાં કહું છું. એટલે સૌજીભાઈને એમ ના થાય કે મારા વખાણ કર્યા અને બાકીનાને એમ ના થાય કે મારું નામ ન લીધું. હું ઘણા કરોડપતિઓને મળ્યો પણ હું કોઈને પગે નથી લાગતો. સૌજીભાઈને જ્યારે શરૂઆતમાં મળ્યો ત્યારે વાતો કરતો, મળતા કેમ છો, ઠીક છો. પણ જ્યારે એ ગાગડીએ મને લઈ ગયા અને ત્યાં પાણીનું કામ એમના પરિવારે જે શરૂ કર્યું, અને મેં સૌજીભાઈને એ દિવસે એવું કીધું હતું, મને ભરોસો ન બેઠો. મને કે અહીંયા મોટી નદીઓ થશે ને, અહીંયા હોડીઓ ફરશે ને, અહીંયા બધું આમ થશે ને તેમ થશે ને. મેં તો હાલું કેવી રીતે થાય? અહીંયા ભંઠિયામાં અહીંયા આટલું પાણી નથી, ત્યાં આટલું પાણી ક્યાંથી આવશે? ત્યારે મેં સૌજીભાઈને કીધું, મેં તો સૌજીભાઈ અહીંયા પાણી આવી જાય ને તમારે ત્યાં નોકરી આવી જવું. અને હાલા દાડા એવા જ આવ્યા. અને એવું પાણી આવ્યું કે આજે આખું ગુજરાત યાદ કરે છે કે પાણીમાં કોને કામ કર્યું કહેવાય. અને ત્યારથી હું સૌજીભાઈને પગે લાગુ છું. કોઈ વ્યક્તિગત સ્વાર્થ નથી. ઘણા સાધુ સંતોની પાછળ પણ ફર્યો, પણ આશ્રમો બનાવી અને એમાં સંસારની જેમ જીવવું એના કરતાં સાલા સંસારમાં જ આશ્રમની જેમ જીવવું વધારે સારું છે. રતન ટાટાની જેમ આજે તમે જુઓ, ગોપાલભાઈની હારે એક વખત અહીંયા આવ્યા અને આજે દર વર્ષે 2000 1500 લોકોને અહીંયા લઈ આવે. જેને તમને જોવા ના મળે એવા લોકો અહીંયા લાઈનમાં બેસીને તમારી સાથે સમય વિતાવે. એટલે તમે ગયા જન્મમાં સારા કામ કર્યા છે એ વાત તો નક્કી છે. પણ હવે જેમ કીધું કે નિંદા મને ન ઉગે એના માટે આગળની વાત કરવા હું આવ્યો છું. એક દિવસ મારા બાપાને કીધું સાયકલ લાવી આપો. મને કે સાયકલ બાયકલ ન મળે, પૈસા ક્યાંથી લાવવાના? મેં તો સાયકલ લાવી આપો, નહીં તો સ્કૂલ નહીં જવું. અને એ દાડે મારા બાપાએ મને કીધું કે હાલા મુકેશભાઈ અંબાણી ત્યાં જન્મ્યો હોત તો. મેં તો હાલી વાત સાચી, અહીંયા શું કરવા આવ્યા? મેં કીધું એ તો આપણા હાથમાં નથી. મને કે બધું તારા હાથમાં છે. મેં કીધું કેવી રીતે? મને કે કસરત કર, ચોપડીઓ વાંચ, તન અને મન સારું હોય તો ધન આવી જશે. સાહેબ 5000 ચોપડીઓ વાંચીને તમારી સામે ઊભો છું. સવારે 100 દંડ મારું છું. 60 વર્ષની મારી ઉંમર છે, 100 ડિપ્સ મારું છું. અને આપણે તો અહીંયા બધા લાશો ફરતી હોય. જીવનમાં મજા નથી તો પ્લગમાં આંગળી ઘાલ દેવાની. 5 મિનિટ થાય. કેટલી મિનિટ થાય ગોપાલભાઈ? 5 મિનિટ થાય. 84 લાખ યોનિઓમાં જખ મારીએ ને ત્યાં એક મનુષ્ય જન્મ મળે છે સાહેબ.
અને એમાં બધા સ્પેર પાર્ટ ઓકે હોય તો લોટરી છે, લોટરી. એક ભાઈ આવ્યા મને કે 15 લાખ જોવે છે, હાલો ને. મેં કીધું હું કરવા આલું? મને કે ભગવાને તમને ઘણું આલ્યું, મેં તાર માટે આલ્યું છે. અને કે આપો ને. મેં કીધું એક કિડની વેચી માર. હાલ અંદર 30 લાખની 2 એફડીઓ પડી છે, એક આંખ વેચી માર 10 લાખ. આપણને કેમ જન્મ્યા ખબર જ નથી. આવી ગયા તો આવી ગયા. અને હવે તો જે 70-80 કરોડ લોકોને નરેન્દ્રભાઈની સરકાર ખવડાવે છે, બધા લાશો ફરે છે. હું કાલ સવારથી તમને બધાને અહીંયા જોઉં છું, કાલ સાંજથી જોઉં છું. મને એટલી ખુશી થઈ કે તમે લોકો કેટલા પુણ્ય કર્યા હશે કે હરદ્વારમાં આવવાનું, ખિસ્સામાંથી રૂપિયો કાઢવાનો નહીં, VIP સગવડો મળે અને આવા સુખી સંપન્ન પરિવારો તમારા માટે હાજર રહે. એવું નહીં કે કરીને જતા રહે. અને આપણે, મારે કોઈ વખાણ કરવાની જરૂર નથી, પણ નરેશ માટે એક જોરદાર તાળી પાડો. આ નરેશે ખરેખર રંગ રાખ્યો છે. વર્ષોથી એટલું ટેન્શન હોય, અમે દાડામાં 10 વાર ફોન કરે, અંકિતાબેન ફોન કરે, બધા ફોન કરે, લોહી પી જાય, પણ તોય ના ના થઈ જશે, થઈ જશે. અને તમે બધા જે આગળ સેવા કરો છો, જે શ્રવણ અને બહેનો, તમારા બધા માટે એક જોરદાર તાળી થઈ જાય. મૃત્યુની મજા કોઈને હાલું મરવું જ નથી, કોઈને મરવું નથી. ઝૂંપડામાં રહે એને જીવવું છે, પણ કેમ જીવવું છે ખબર નથી, કેમ જન્મ્યા ખબર નથી. 1984માં મારું 12મું થયું, સાલું 12મું જ થયું. મેં 12મામાં સાયન્સ રાખ્યું, ટકા ન આવ્યા. ડૉક્ટર થયું તું, કમ્પાઉન્ડરના ટકા આવ્યા. તો હવે શું કરવાનું? 1993ના હીરામાં ધંધો કર્યો, કરોડો રૂપિયાનું નુકસાન કર્યું. 70 ઘંટી ચલાવતો હતો હું, 70 ઘંટી, કરોડોનું નુકસાન થયું. તો મારી બા મને કે એમાં ઢીલો શું પડે છે? મને કે આપણા ઘરમાં કરોડનું નુકસાન થયા હતા, કંઈક કોઈના ઘરમાં કરોડનો ફાયદો થાય, બે બાજુ ખુશ રહેવાનું. આ સમજ. મેરા હૈ સો જાવે નહીં, જો જાવે સો મેરા નહીં. આપણું ધાર્યું થાય તો આપણે ખુશ, અને આપણું ધાર્યું ના થાય તો મહાદેવ ખુશ. બે બાજુ ઢોલ વગાડવાના, દિવેલ પીધેલા શું કરવા ફરવા. પેલા કરશન કાકા નિરમાવાળા સાયકલ પર પાવડર વેચતા હતા. કાકા પાસે 50,000 કરોડની આસામી છે, અને આપણે હું શું કરું પ્લગમાં. પેલા ચંદુભાઈ બાલાજી વેફર, 3 ભાઈઓના બૈરા ઘરે બટાકા તળે અને ભાઈઓ જઈને થિયેટરમાં વેચે. આજે 5,000 કરોડના બટાકા વેચે છે, અને હું શું કરું પ્લગમાં. મેં નથી જોયો કોઈ સાધુ સંતોની વાતો અઠવાડિયામાં 1 મિલિયન લોકો જુએ. આ સૌજીભાઈને હું જ્યારે મળ્યો 1-2 સવાલ પૂછું, અને એ સવાલ હું સોશિયલ મીડિયા ઉપર મૂકું, અને અઠવાડિયામાં 10 લાખ લોકો એ જોવે છે. તો સાધુ સંત કોણ થયો? કોની વાતોની સમાજ પર અસર છે? આ તો કે બધું છોડી દો. એટલે પણ છોડવા માટે હોવું તો જોઈએ કે નહીં? લુખો હું છોડે, કડકો હું છોડે? પહેલા મેળવો. તો જીવનનો હેતુ શું છે કે મૃત્યુ જ્યારે આવે ત્યારે કે ચાલ તૈયાર છું દોસ્ત. આ મારી બા 10 વાર આવી, આ છેલ્લા 10 વર્ષથી ના પાડી દીધી. ધોળકિયા પરિવારનો આભાર કે મારી બા આજે પહેલી વાર વિમાનમાં બેઠી. સાહેબ તમારી મહેરબાનીથી. કોઈ દિવસ ના પાડે, હું કહું તો ના જ પાડે. મેં કીધું હવે સૌજીભાઈએ કીધું છે કે તારે આવવાનું છે, નહીં તો મને ના પાડી છે. અને આજે આવી. હવે વિચાર કરો, 87 વર્ષે હું આખી દુનિયા ફર્યો, કોઈ દિવસ વિમાનમાં ન બે. મેં કીધું હેડ વિમાનમાં રસ્તામાં ઉપરથી જ ભગવાન લઈ લે તો કેટલો ફાયદો થઈ જાય તારો હેડ. મેં કીધું છે. તમે બધા હાલ હસો છો, કેવા સરસ લાગો છો. હમણાં બહાર નીકળ્યો, ખાવાનું ક્યાં છે, ચા ક્યાં છે, ચપ્પલ ક્યાં કાઢ્યા, અરે બધું અહીં જ છે ભાઈ. 6 મહિના પહેલા ખબર હતી કે તમે અહીં બેસો, તમે અહીં બેસો, આ ભાઈ અહીં બેસે, આ ભાઈ અહીં બેસે, તમે ત્યાં બેસો, હું આ જબ્બો, ખબર હતી આપણને? કેવા આવી ગયા. તો આ શું છે? મારે તમને જુદી વાત કહેવી છે. જ્યારે દુનિયાનો સૌથી શક્તિશાળી માણસ અર્જુન થાકી ગયો કે કોનાથી લડું, ભાઈથી લડું, બનેવીથી લડું, ગુરુથી લડું, કોનાથી લડું, ત્યારે કૃષ્ણ ભગવાને ગીતા નામનો સંદેશ આપ્યો. અને જેને ગીતા સમજી ગઈ એનું જીવન જીવતા મોક્ષ છે. ઉપર કોઈ સ્વર્ગ નર્ક નથી. બધી ઉલ્લુ બનાવવાની વાતો છે. અહીંયા જ છે. જીવતા આવડે તો સ્વર્ગ, ના આવડે તો નર્ક. હાલ આપણે બધા અહીંયા સ્વર્ગમાં જ છીએ ને હું ઘટે? કંઈ ઘટે? ગંગા નદી, હાજે આરતી કરવાની, ઢબચિયા ખાવાના, સવારે બસમાં ફરવા જવાનું, અહીંયા સાલો ઓઢાડે, મસાજવાળા આવી જાય, પેલા ભાઈ બધું ખાવાનું બધું તમારું હજમ કરાવી દે, એવા લોકો બધી જલસા. આજ હાજે પેલા વીજળી આવી છે, જુઓ છો કે નહીં? એ ટીમ માટે જોરદાર તાળી પાડો. નરેશ ક્યાંથી પકડી આવ્યો આ વીજળીને? હું તો એને આજે મળ્યો, પગે પડી ગયો. મેં તું ભાઈ તમે છો કે આપણું કલ્ચર જીવાડો છો.
આવા લોકો અંકિતાબેન મુલાણી એને સાંભળવા આપણે બધા જવું પડે. આજે આપણી વચ્ચે 2 દિવસથી બેન આવીને બેઠી છે. તમે કેવા નસીબદાર છો ને તોય દિવેલ પીધેલા. જીવનમાં મજા નથી તો શું કરવાનું? પ્લગમાં. ભગવાન છે ને, ભગવાન મહાદેવ, એ મરદની મૈયતમાં જાય પણ બાયલાની જાનમાં ન જાય. એ મરદ બનવું પડે.